કેમ છો મિત્રો આજની આપણી ખાસ વિઝિટ ખેડૂત ભાઈઓ માટે રહેવાની છે। આજે આપણે આવી પહોંચ્યા છે એક એવી જગ્યા પર જ્યાં ખેતી સાથે જોડાયેલી મહત્વની માહિતી અને ઉપયોગી છે। આપણા ઇલિયાસભાઈ મનસુર આ વાડીની દેખરેખ કરી રહ્યા છે। ચાલો મિત્રો હવે શરૂ કરીએ આજની ખાસ વિઝિટ। મિત્રો આજે આપણે આપણા તટકેશ્વરના અંદરમાં તમે જોઈ શકો છો જ્યાં એક ખેતરના અંદર આંબાવાડી બનાવવામાં આવી છે અને આંબાવાડીના અંદરમાં આપણે અગાઉ પણ આપણા તટકેશ્વર ટાઉનના પેજ પર એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જ્યાં તમે જોઈ શકો છો જે આપણા મજૂર છે। કયા ગામના છે ભાઈ? સાગબારા તાલુકાના છે। સાગબારા તાલુકાના છે અને એમની રોજીરોટી માટે આપણા તટકેશ્વરના અંદરમાંથી ઘણા અરસાથી રહે છે નહેરના ઉપર। તો આપણા પાસે શું શું કામ કરવામાં આવે છે? હવે જો તલ નીંદવાનું હોય કે ભાત નીંદવાનું હોય, હેડી નીંદવાનું હોય, ભાત રોપવાનું હોય કે મગ કાપવાનું હોય કે તલ કાપવાનું હોય, એ બધું જ કામ કરીએ। તો આપણે આજે ખેડૂત માટે એક અગત્યનો વિડીયો લઈને આવ્યા છે। આપણા જે આ ભાઈ છે ને એ ખેતરના અંદરમાં કામ કરે છે તો દરેક પ્રકારનું કામ હોય ખેતરના અંદરમાં નીંદવાનું કે રોપવાનું। તો એ લોકો પાસે કેટલી મજૂરની કેટલી ટુકડી છે તમારા પાસે? 31 મજૂર છે। 31 મજૂર છે। તો આજુબાજુના ઇલાકાના અંદરમાં આપણા ઘણા ફ્રેન્ડ અને ફોલોવર છે તો એમના ખેતરના અંદરમાં કઈ કામ હોય તો તમે ફોન આવે તો તમે જશો ને? હા જવું એટલે તમને ભાઈ આ એ લોકોનું કામ ચાલુ ને ચાલુ જ રહે છે તો તમારે કોન્ટેક્ટ કરીને એ લોકોનું અવશ્ય જાણવું પડશે તમારે કે ભાઈ આજે તમને કા નીંદતા છે અને કેવી રીતના છે તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો। તો આ જે ખેતરના અંદરમાં તમે નીંદવાનું જે રાખ્યું છે તો કેમ રાખ્યું છે? રોજ પર કે રોજ પર રાખ્યો એટલે ઉધર પર તમે રાખો છો? હા ઉધર પર બી રાખે। હા ખેતર જોઈને રાખતા છે। તો તમે એમનો નંબર જે છે ડિસ્પ્લેના ઉપર જોવા મળશે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો। આ જે મજૂરો છે તમે જોઈ શકો છો જે રોજીરોટી માટે આપણા વિસ્તારના અંદરમાં રહે જ છે તો અવશ્ય એકવાર એમનો કોન્ટેક્ટ કરી શકો છો તમે।